ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, પરંતુ હજુ 7 દિવસ રહેશે વરસાદી માહોલ. નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ચોમાસું હજુ પૂર્ણ થયું નથી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે. શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદથી રાહત જોવા મળી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવે માત્ર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. રવિવારે રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ લગભગ 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. હાલ ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. જોકે સક્રિય મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદનું જોર હાલ ઘટ્યું હોવા છતાં હવામાન વિભાગ લોકો માટે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યું છે. ખાસ કરીને જ્યાં ગાજવીજ અને તેજ પવનની આગાહી છે, ત્યાં અનાવશ્યક બહાર ન નીકળવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની ગતિ વધી શકે છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના વિવિધ બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સેટેલાઇટ ચિત્રોમાં ગુજરાત પરથી ભારે વરસાદ લાવતા વાદળો હટી ગયા હોવાથી હાલ અત્યંત ભારે વરસાદની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સક્રિય રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 21% વધુ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સમગ્ર સિઝનમાં કુલ વરસાદ 552.4 મિલીમીટર એટલે કે 21.75 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય વરસાદ કરતાં લગભગ 153 મિલીમીટર વધુ છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા. ભારે વરસાદથી હાલ થોડોક વિરામ મળ્યો છે, પરંતુ ચોમાસું હજુ સક્રિય છે. આગામી 1 સપ્તાહ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.